આપણે સૌ અંગારકી ગણેશ ચતુર્થી વિશે જાણીએ છીએ, પરંતુ શું તેની પાછળની રોચક પૌરાણિક કથા જાણીએ છીએ? જ્યારે ગણેશજીને એક વિવાહની જાનમાં લઈ જવામાં નહોતા આવ્યા, તો ચાલો શું છે એ કથા અને એ કથા આપણે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ અંગારકી ગણેશ ચતુર્થીની રોચક પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. એક સમયની વાત છે, ભગવાન વિષ્ણુનો વિવાહ લક્ષ્મીજી સાથે નક્કી થાય છે. વિવાહની તૈયારીઓ થવા લાગી. બધા દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ ગણેશજીને નિમંત્રણ ન આપવામાં આવ્યું. કારણ કોઈ પણ હોય, પરંતુ ગણેશજીને બોલાવવામાં ન આવ્યા અથવા તેમને નિમંત્રણ પણ આપવામાં ન આવ્યું. આ તરફ ભગવાન વિષ્ણુની જાન નીકળવાનો સમય થઈ ગયો. બધા જ દેવતાઓ પોતાની પત્નીઓ સાથે વિવાહ સમારંભમાં આવ્યા અને જ્યારે બધાએ જોયું કે ત્યાં ગણપતિજી નથી દેખાઈ રહ્યા, ત્યારે બધા એકબીજાને પૂછવા લાગ્યા કે ગણેશજીને આમંત્રણ આપ્યું છે કે નથી આપ્યું, અને સ્વયં ગણેશજી અહીંયા આવ્યા છે કે નથી આવ્યા. આ રીતે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું અને બધા વિચારવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ એનું કારણ પૂછ્યું કે તમે ગણેશજીને આમંત્રણ નથી આપ્યું. જ્યારે બધા દેવી દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે ગણેશજીના પિતા ભોળેનાથને મેં આમંત્રણ આપ્યું છે. જો ગણેશજી પોતાના પિતાની સાથે આવવા ઈચ્છે તો આવી શકે છે. તેમને અલગથી આમંત્રણ આપવાની શું જરૂર છે? બીજી વાત એ કે તેમને 1.25 મણ મગ, 1.25 મણ ચોખા, 1.25 મણ ઘી અને 1.25 મણ લાડુનું ભોજન આખો દિવસ જોઈએ છે. ગણેશજી નહીં આવે તો કોઈ વાંધો નહીં. શું બીજાના ઘરે જઈને આટલું બધું ખાવું પીવું બરાબર યોગ્ય છે? આવી વાતચીત ચાલી રહી હતી ત્યારે જ કોઈએ તેમને સુઝાવ આપ્યો કે જો ગણપતિજી આવી જાય તો તેમને દ્વારપાળ બનાવીને તમારા ઘરનું ધ્યાન રાખવા માટે બેસાડી દેજો. તો કારણ કે તેમને પોતાના ઉંદર પર બેસીને ધીરે ધીરે આવશે, તો જાનને વરઘોડાને ત્યાં પહોંચવામાં મોડું થઈ જશે. બધાને જ આ સુઝાવ પસંદ આવી ગયો અને ભગવાન વિષ્ણુએ પણ પોતાની સહમતિ આપી દીધી. થવાનું શું હતું, ગણેશજી તો ત્યાં આવી પહોંચ્યા અને તેમને સમજાવીને તેમને ઘરની રખવાળી કરવા માટે બેસાડી દીધા. જાન તો ત્યાંથી નીકળી ગઈ ત્યારે નારદજીએ જોયું કે ગણેશજીને તો દરવાજા પર દ્વારપાળ બનાવીને બેસાડી દીધા છે. તો તેઓ ગણેશજીની પાસે ગયા અને તેમને ત્યાં રોકાવાનું કારણ પૂછ્યું. ગણેશજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું ખૂબ જ અપમાન કર્યું છે, મને આમંત્રણ નથી આપ્યું. નારદજીએ કહ્યું કે આપની મૂષક સેનાને તમારી ઉંદર સેનાને આગળ આગળ મોકલો અને તેમનો રસ્તો ખોદાવી નાખો, જેથી તેમના વાહન ધરતીમાં ફસાઈ જાય ત્યારે તેઓ તમને સન્માનપૂર્વક બોલાવવા જ પડશે. નારદ મુનિએ આપેલો સુઝાવ ગણપતિજીને પસંદ આવ્યો. તેમણે પોતાની મૂષક સેનાને જલ્દીથી આગળ મોકલી દીધી અને સેનાને કીધું કે જમીન પોલી કરી દે. જ્યારે જાન ત્યાંથી નીકળી તો રથના પૈડા ધરતીમાં ફસાઈ ગયા. લાખ કોશિશ કરી, પરંતુ પૈડા એમાંથી બહાર ન નીકળ્યા. ત્યારે બધાએ પોતપોતાના ઉપાય કર્યા, પરંતુ પૈડા નીકળવાનું નામ જ નથી લેતા. જમીનમાંથી પૈડા તો ન નીકળ્યા, પરંતુ તે તૂટી પણ ગયા અને કોઈ સમજી ન શક્યું કે હવે શું કરીએ. ત્યારે નારદજીએ જ પાછું તે લોકોને સમજાવ્યું કે તમે લોકો ગણપતિજીનું અપમાન કર્યું છે એ બરાબર નથી કર્યું. જો તેમને મનાવીને પાછા લાવો તો તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે અને આ સંકટ પણ ટળી જશે.
શંકર ભગવાને પોતાના દૂત નંદીને મોકલ્યા અને ગણેશજીને લઈને આવવા કહ્યું. ગણેશજીને આદર સન્માન સાથે પૂજન કર્યું અને ત્યારે જ રથના પૈડા જમીનમાંથી બહાર નીકળ્યા. હવે રથના પૈડા નીકળી તો ગયા, પરંતુ તે તૂટેલા હતા, તો એને સુધારે કોણ? નજીકના ખેતરમાં જ એક મજૂર કામ કરી રહ્યા હતા. તેમને બોલાવવામાં આવ્યા અને એ મજૂરે પોતાનું કાર્ય કરતા પહેલાં ભગવાન ગણપતિજીને યાદ કર્યા અને બોલ્યા, શ્રી ગણેશાય નમઃ કહીને ગણેશજીની વંદના મનમાં ને મનમાં કરી અને જોતામાં તો તે રથના બધા જ પૈડા રિપેર થઈ ગયા. ત્યારે તેમણે પણ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આપે સર્વપ્રથમ ગણપતિજીને નહીં મનાવ્યા હોય એટલે જ તમારું આ કામ અધૂરું રહ્યું. તેમની પૂજા કરો એટલે આપની સાથે પણ સંકટ આવે તે ટળી જાય. હું તો મૂર્ખ અજ્ઞાની છું, છતાં પણ ગણપતિજીનું સર્વપ્રથમ પૂજન કરું છું, તેમનું ધ્યાન કરું છું. આપ તો દેવતાગણ છો, તો પછી તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા? હવે આપ લોક ભગવાન શ્રી ગણેશજીની જય જયકાર બોલાવો, ત્યારે જ તમારું આ કામ બની જશે અને સંકટ ટળી જશે. આવું કહીને જાન ત્યાંથી ચાલી નીકળી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સાથે વિવાહ સંપન્ન કરીને બધા જ સકુશલ પોતાના ઘરે આવ્યા. હે ગણપતિ મહારાજ, આપે ભગવાન વિષ્ણુને જેવું કારજ સિદ્ધ કર્યું એવું કારજ બધાનું સિદ્ધ કરજો. બોલો ગજાનન ભગવાનની જય. અંગારકી ચતુર્થીની એક અન્ય કથા અનુસાર ભારદ્વાજ મુનિએ અને પૃથ્વીના પુત્ર મંગળની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને ચતુર્થી તિથિને ગણપતિના તેમના દર્શન કર્યા હતા. ગ્રહ અને નક્ષત્ર જેના અંશ છે તે જ ગજાનનના વરદાનના ફળ સ્વરૂપ મુનિકુમાર અને આ દિવસે મંગળ ગ્રહના રૂપમાં સૌરમંડળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું અને મુનિકુમારે પણ આ વરદાન મળ્યું હતું કે જ્યારે પણ મંગળવારના દિવસે આવવાવાળી ચતુર્થીના દિવસે જે કોઈ ભક્ત ગણપતિજીનું વ્રત રાખશે તેમના દરેક પ્રકારના કષ્ટ અને વિઘ્ન સમાપ્ત થશે. ત્યારેથી જ અંગારકી ચતુર્થીનું મહત્વ અન્ય ચતુર્થી કરતાં અધિક છે. પહેલાંના સમયમાં હિમાચલ પુત્રી પાર્વતીએ શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી, પરંતુ શિવજી પ્રસન્ન ન થયા. ત્યારે પાર્વતીજીએ અનાદિકાલથી વિદ્યમાન શ્રી ગણેશજીનું ધ્યાન કર્યું. ત્યારે ગણેશ ભગવાન આવ્યા અને તેમને જોઈને પાર્વતીજી બોલ્યા, શિવના માટે મેં ખૂબ જ મહાન તપ કર્યું, પરંતુ તેઓ પ્રસન્ન ન થયા. હે વિઘ્નનાશક, નારદ દ્વારા બતાવેલા આ વ્રતના વિધાનને મને કહો. શ્રી ગણેશજી કહે છે કે માતા, શ્રાવણ કૃષ્ણ ચોથના દિવસે નિરાહાર રહીને મારું વ્રત કરજો અને ચંદ્રોદય સમયે મારી પૂજા કરજો. ષોડશોપચારથી પૂજન કરીને 15 લાડુ બનાવજો. સર્વપ્રથમ લાડુને અર્પિત કરવા માટે 5 લાડુ દક્ષિણા સહિત બ્રાહ્મણને આપજો અને 5 લાડુ અર્ઘ્ય આપીને ચંદ્રમાને અર્પણ કરજો. 5 લાડુ સ્વયં ભોજન કરજો અને આટલી શક્તિ ન હોય તો સામર્થ્ય અનુસાર ભોગ લગાવીને દહીંની સાથે ભોજન કરી પ્રાર્થના કરજો અને ગણેશજીનું વિસર્જન કરજો. ગુરુ બ્રાહ્મણને વસ્ત્ર, દક્ષિણા, અન્ન વગેરે આપજો. આ પ્રકારે જીવન પર્યંત વર્ષભર આ વ્રતને કરવામાં આવે છે. એક વર્ષ પૂરા થવા પર શ્રાવણ કૃષ્ણ ચોથના દિવસે ઉદ્યાપન કરવું અને ઉદ્યાપનમાં 108 લાડુનો હવન કરવો.
કેળાનો મંડપ બનાવો. પત્નીની સાથે આચાર્યને શક્તિ અનુસાર દક્ષિણા આપી પાર્વતીજીએ વ્રત કર્યું અને શંકરજીને પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા. પૂર્વકાળમાં આ વ્રતને રાજ્યને પ્રાપ્ત કરવા માટે યુધિષ્ઠિરે પણ કર્યું હતું. ધર્મ, અર્થ અને મોક્ષને આપવાવાળું આ વ્રત મહાન છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી નવી અને રસપ્રદ વાતો સાથે.